ગુજરાત પોલીસ ભરતીને લઈને હાલમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે કે 14,000 પોલીસની ભરતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। રાજ્ય સરકારે ભરતીની કાર્યવાહી શરૂ કરવા આદેશ આપી દીધો છે। આગામી સમયમાં 650 પીએસઆઈની ભરતીની પણ જાહેરાત કરવામાં આવશે। આ માટે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં શારીરિક લાયકાતની પરીક્ષા પણ યોજાઈ શકે છે। આ ઉપરાંત હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને રિઝર્વ હથિયારી પીએસઆઈ ભરતી પ્રક્રિયાને મામલે ગુજરાત હાઈકોર્ટનો આજે ચુકાદો પણ સામે આવ્યો છે। તો આવો જાણીએ શું છે समाचार। नमस्कार, जमावट साथे हूं છું પાર્થ। ખાકી વર્દી પહેરવા ઉત્સુક યુવાનો માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે। આગામી સમયમાં 14,000 પોલીસમેનની ભરતીની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે। રાજ્ય સરકારે પોલીસ ભરતી બોર્ડને આ ભરતી માટે તૈયારીઓ શરૂ કરવા માટે સૂચના આપી દીધી છે। આમ હવે આગામી સમયમાં પોલીસમેનની ભરતી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે। આ ઉપરાંત કોન્સ્ટેબલ અને પીએસઆઈનું પરિણામ પેન્ડિંગ હોવા છતાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે। આમ પોલીસ ભરતીમાં પ્રવેશ માટે થનગનતા યુવાનો માટે આ ખૂબ મોટા સમાચાર છે। પીએસઆઈની ભરતીની જાહેરાત પણ જલ્દીથી થઈ શકે છે। આ માટે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં શારીરિક કસોટી પણ યોજાઈ શકે છે। વાત કરીએ પેન્ડિંગ પરિણામોની, તો પોલીસમેનનું પરિણામ નવેમ્બરના અંતમાં આવી શકે છે અને પીએસઆઈની જે એક્ઝામ થઈ હતી તેનું પરિણામ પણ ડિસેમ્બરના અંત સુધીમાં આવી શકે છે। પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે કે સરકાર એક ભરતી પ્રક્રિયાના પરિણામ બાકી હોવા છતાં બીજી ભરતી પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે। વાત કરીએ ગુજરાત હાઈકોર્ટની, તો 2022ના વર્ષની હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને રિઝર્વ હથિયારી પીએસઆઈ ભરતી પ્રક્રિયાને મામલે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે। આ ભરતી પ્રક્રિયાને પડકારતી 5 અરજીઓ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે। આ અરજીમાં મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક 40ની જગ્યાએ 35 કરવા માંગ કરવામાં આવી હતી। સાથે જ ભરતી પરીક્ષા દરમિયાન પૂછાયેલા સવાલો અને જવાબો અંગે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી। આ ભરતી 2022ના વર્ષમાં થઈ હતી અને 162 જગ્યાઓ માટે લેવાઈ હતી પરીક્ષા, જેમાં 33,000 લોકો આ પરીક્ષામાં બેઠા હતા। પાસ નહીં થયેલા ઉમેદવારો હાઈકોર્ટમાં પહોંચ્યા હતા, પરંતુ હવે હાઈકોર્ટ દ્વારા આ 5 જે વાંધા અરજીઓ છે તે ફગાવી દેતા હવે 2022ના વર્ષની આ ભરતીનો માર્ગ મોકળો બન્યો છે। વાત કરીએ ગુજરાત હાઈકોર્ટની, તો આ અગાઉ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જજ ડીએન રેની બેન્ચ દ્વારા પોલીસ ભરતી બોર્ડને વર્ષ 2025-26નું કેલેન્ડર જાહેર કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો હતો। તો આમ હવે પોલીસમાં જવા માટે થનગનતા યુવાનો માટે ખૂબ મોટા સમાચાર એ સામે આવ્યા છે કે આગામી સમયમાં ખૂબ મોટા પાયે પોલીસમેનની ભરતી થઈ શકે છે અને આ માટે સરકારે હવે પોલીસ ભરતી બોર્ડને ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટે પણ સૂચના આપી દીધી છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।